વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેન સેલ્જમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં વિજ્ઞાન સત્રના શિષ્યવૃત્તિની જે પરીક્ષા લેવામાં આવી છે તે પેપર વિભાગ સી એટલે કે કેટેગરી સી છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે તમારું જે પેપર લેવલ છે તેમાં તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે અને કેટલા માર્ક્સ થાય છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે પેપર આજે પૂછાયેલ છે। પ્રશ્ન નંબર 1, કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? જવાબ આવશે સી, પ્રસ્વેદ। 2, પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? જવાબ આવશે ડી, ઓક્સિજન। 3, સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકવા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? જવાબ આવશે એ, ક્રોમિયમ। 4, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહે છે? જવાબ આવશે બી, પાર્શ્વીય પરિવર્તન। 5, ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે બી, ફૂગ। 6, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? જવાબ આવશે એ, ઈંડા મૂકવા। 7, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? જવાબ આવશે સી, ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો। 8, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? જવાબ આવશે એ, મરઘી। 9, આમળા, આમલી તથા કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે એ, મીઠું। 11, 10, લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ આવશે ડી, ઝીંક। 11, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? જવાબ આવશે ડી, વાયરસ। 12, ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈપણ બળતણ વાપરી શકાશે। ધારો કે આ ચારેય બળતણની કિંમત એક સરખી છે તો ફેક્ટરીના માલિકે કયું બળતણ વાપરવા ફાયદાકારક રહેશે? જવાબ આવશે એ, એલપીજી। 13, તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે? જવાબ આવશે બી, પિટ્યુટરી। 14, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? જવાબ આવશે સી, જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું। 15, દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે। આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી છે? જવાબ આવશે એ, 1 હર્ટ્ઝ। 16, ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? જવાબ આવશે સી, કોઈ પદાર્થની વીજ ભારિત છે કે નહીં તે ચકાસવા। 17, પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30 અંશનો આપાત કોણ રચે છે? આ કિસ્સામાં પરાવર્તન કેટલો હશે? જવાબ આવશે બી, 30 અંશ। 18, આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી? જવાબ આવશે એ, 25,000 હર્ટ્ઝ। 19, કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જોઈએ? જવાબ આવશે બી, કઠોળ। 20, નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? જવાબ આવશે એ, ઘર્ષણ બળ। 21, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણા P નું માપ કેટલું થાય? જવાબ આવશે બી, 100 અંશ। 22, ઉકેલ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, એ જે રકમ આપેલી છે તેનો જવાબ આપતો નથી એટલે લગભગ આ ગ્રેસ માર્ક્સ મળશે। 23, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? જવાબ આવશે એ, 389। 24, 1728નું ઘનમૂળ? તો જવાબ આવશે બી, 12। 25, 16 p² -9 ના અવયવ કયા છે? જવાબ આવશે એ। 26, દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે?
જવાબ આવશે ડી 700. 27 એક લંબઘનની લંબાઈ પી સ્ક્વેર ક્યુ, પહોળાઈ પી ક્યુ સ્ક્વેર અને ઊંચાઈ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આર છે તો તેનું ઘનફળ શોધો. જવાબ આવશે સી પીની 5 ઘાત ક્યુની 5 ઘાત આર. 28 સુક્ષમા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ખર્ચ કરે છે, ત્યારબાદ તેની પાસે ₹8,000 જમા રહે છે, તો તેણીનો પગાર કેટલો હશે? જવાબ આવશે એ ₹32,000. 29 71નો વર્ગ. જવાબ આવશે એ 5041. 30 વર્ષ 2023 અને 2024માં લેવાયેલ CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એકસાથે દર્શાવતો કયો આલેખ સૌથી યોગ્ય રહેશે? જવાબ આવશે બી દ્વિલંબ આલેખ. 31 5x ગુણ્યા -4abc બરાબર. જવાબ આવશે એ -20a²bc. 32 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે બી 240 સેન્ટીમીટરનો વર્ગ. 33 2 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? જવાબ આવશે બી 16 સેન્ટીમીટરનો વર્ગ. 34 0.00000521 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય? જવાબ આવશે ડી 5.21 × 10⁻8. 35 એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે. બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? જવાબ આવશે સી 7. 37 25x⁴ y² ભાગ્યા 50xy² નો જવાબ કેટલો આવે? જવાબ આવશે સી 1/2x². 37 3t બરાબર 2t + 18નો ઉકેલ મેળવો. જવાબ આવશે ટી બરાબર 18. 38 ચિત્ર આલેખમાં અહીં જે ચોરસ ખાનો આપેલો છે તેના બરાબર 300 બલ્બ દર્શાવે છે, તો નીચે દર્શાવેલ સંકેતો કેટલા બલ્બ દર્શાવે છે? જવાબ આવશે બી 1650. 39 સારી રીતે ચીપેલા ગંજી પાના 52 પાનામાંથી યાદચ્છિક રીતે એક પત્તો ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી? જવાબ આવશે એ 1/13. 40 કિંમત શોધો. અહીં જે રકમ આપેલી છે તેનો જવાબ આવશે અહીં એ 8/21. 41 અહીં રાઈટ ચોઈસ એટલે કે ક્રમ પ્રમાણે ગોઠવીશું તો સાચો જવાબ આવશે એ. 42 નો જવાબ આવશે ડી. 43 માં જે ખાલી જગ્યા આપેલી છે તેનો જવાબ આવશે બી વેન. 44 નો જવાબ આવશે એ. 45 નો સાચો स्पेलिंग से बी सक्सेसफुल. 46 कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो जवाब आपसे डी मैंने उपवास किया. 47 इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? जवाब आपसे ए अध्यापक. 48 शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है? जवाब आपसे ए. 49 बेड़ा पार लगाना मोहरा का सही अर्थ क्या है? जवाब आपसे सी संकट से बचना. 50 विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? जवाब आपसे बी विदुषी. હવે એક 51 થી 55 જે પ્રશ્નો આપેલા છે અહીંયા ફકરો આપેલો છે એનામાંથી ફકરો વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાના છે. તેમાં 51મો પ્રશ્ન આવશે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? જવાબ આવશે એ 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. 52 લેખકને શું નહીં ગમતું હોય? જવાબ આવશે બી. 53 આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ આવશે એ. 54 આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? જવાબ આવશે સી. 55 આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે? જવાબ આવશે સી.
56. નીચેના વાક્યોમાં કર્તરી પ્રયોગવાળું કયું વાક્ય છે? જવાબ આવશે બી. 57. સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? જવાબ આવશે ડી. 58. વાટકીનું શિરોમણ હોવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે ડી. ઓછી આવકવાળો હોવો. 59. સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? જવાબ આવશે એ. 60. સંપૂર્ણ દ્વિરુક્તવાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે? જવાબ આવશે બી. માંડ માંડ. વિદ્યાર્થી મિત્રો, આજે જે પેપર લેવલ છે તેમાં કેટેગરી સીમાં પ્રશ્ન નંબર 1 થી 60નું સોલ્યુશન કરેલ છે. નેક્સ્ટ બીજા ભાગમાં આપણે 61 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.